હાલો મિત્રો, આજે હનુમાન જયંતિ છે તો આપણે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા. તો આપણે જવાનું છે તરેડીમાં આવેલ ભેસલા હનુમાને. બહુ આશ્રમ સારો છે, તો આપણે આશ્રમે જઈએ. તો આપણે રસ્તે નીકળી ગયા છીએ ને હવે ગાડી હાંકી એટલે વહેલું આવે ભેસલાનું. હવે તો 4 લાઈન થઈ ગઈ છે એટલે રસ્તો બહુ સારો છે, કંઈ વાર લાગશે નહીં. તો હવે આપણે અહીંયા ટર્નિંગ લેવા જવું પડે, 4 લાઈનમાં ઓલી સાઈડ આપણે ચડવું હોય તો રોંગમાં તો કંઈ જવાય નહીં, તો ગોળીની રેમ આવે. તો હવે આપણે રોડે ચડી ગયા છીએ, અહીં નારિયેલની લારી છે ને હવે આપણે ભાદરોડની નજીક પહોંચી ગયા છીએ. આ ભાદરોડમાં વાડિયું છે, બહુ લીલી સમ છે. ઉનાળામાં તે આવું લીલું છે સારું કહેવાય. ને આ સામે આવેલું છે ખોડિયારમાંનું મંદિર, આપણે એનો વિડીયો પણ બનાવવાનો છે. તો એ તો બીજા વિડીયોમાં રાખશું આપણે. આ જગ્યા પણ બહુ સારી છે. તો હવે ધીમે ધીમે આગળ વધીએ. આ નંદી મહારાજ બતાણા, નંદી મહારાજ 2-3 નંદી મહારાજ છે રસ્તા ઉપર. ને આ સામું બતાવી તે તરેડીનું પાટિયું છે. તો હવે આપણે રોંગમાં થઈને ઓલી બાજુ નીકળી જઈશું ને હવે બહુ નજીક જ છે. ને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભેંસલાન. મને તો નારિયેલ લઈને દાદાના દર્શન કરવા જઈએ. આજ હનુમાન જયંતિ છે તો હનુમાન દાદાને રીઝે સામું જોવે તો આપણે ગાડી આડી આવે છે. તો હું નારિયેલ લેવા ગયો છું. આ છે મારો છોકરો અર્જુન. તો હવે હું તમને આશ્રમ બતાવું. આ છે આશ્રમ, ભેંસલા હનુમાન કહેવાય. મંદિર બહુ સારું છે ને બહુ જૂની જગ્યા છે. આ મંદિરની બહાર દિવાલમાં હનુમાન દાદા બેહાડેલા છે, તો એના આપણે પહેલાં દર્શન કરીએ અને હવે મેન જગ્યાના દર્શન કરવા મંદિરની અંદર જઈએ. આ છે મેન મૂર્તિ, સ્વયંભૂ મૂર્તિ છે, બહુ જૂની છે. ને આ પહેલાંના જે મહંત થઈ ગયા હોય તે મહંત છે. ને પાછળ શ્રીરામ ભગવાન આપણે હમણાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ મૂર્તિની અયોધ્યામાં, તે શ્રીરામજીની તસવીર એટલે કે ફોટો છે. ને હવે અંદર ભોળાનાથ પણ આવેલા છે, તો ભોળાનાથનું દર્શન કરી. અંદર ગણપતિ બાપા છે, કાળ ભૈરવ દાદા છે અને બાજુમાં શ્રીરામ ભગવાન રામ લખન જાનકીનું મંદિર છે, તો મંદિરે પણ જઈશું. આ લાલા ભગવાન છે, અને તમને લાલા ભગવાનના દર્શન કરાવું. આ છે લાલા ભગવાન, કાનવડાની નાની મૂર્તિ એમ. ને આ રામ લખન જાનકી, જય બોલો હનુમાન કી. ચામુંડામાં છે મૂર્તિ, બહુ સુંદર છે, બહુ સુપર મૂર્તિ છે, મન મોહી લે એવી મૂર્તિઓ છે. ને હવે પાછી આપણે બહાર ભોળાનાથની લિંગ છે ત્યાં દર્શન કરીએ. આશ્રમની જગ્યા છે. અને આ છે આશ્રમ. ઝાડવા બહુ સુંદર ને સુપર છે, બહુ મોટા આલીશાન ઝાડવાઓ છે.
આ વડલો છે, લીમડા છે, આંબા છે. આ વાવાઝોડામાં જે વડલો ભાંગી ગયો હતો એ વડલો છે. ને હવે અમારા અર્જુનભાઈ પાછા કહે છે ભોળાનાથના દર્શન કરવા છે, તો હવે દર્શન કરવા જઈએ. એક વિડીયોમાં બધું આવે એમ નથી. આશ્રમમાં બહુ જગ્યા વધારે છે. અને આ છે હરણ. હરણ કહેવાય કે શું કહેવાય એ મને બહુ ખ્યાલ નથી, પણ આશ્રમમાં જ રહે છે. વનનું પ્રાણી છે, પણ આશ્રમમાં રહે છે, બાપુની હારે રહે છે. 2-3 હરણ હતા, પણ અત્યારે આપણી નજરમાં અત્યારે એક આવ્યું છે. જુઓ કેમ આનંદ કરે આ હરણ.